વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળવા પામી છે। બાતમીના આધારે વિદેશી શરાબ ભરીને જતી એક એલપીજી ટેન્કર ઝડપી પાડી છે। ટેન્કરમાં ગેસ કટરથી ઢાંકણું કટિંગ કરવાની ફરજ પડી હતી, જ્યારે ટેન્કરની અંદર 1131 વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી। સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 1,73,53,488 ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો અને ટેન્કર મળીને 1,88 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાપા ગામની મુંબઈ દિલ્હી હાઈવે ઉપર મુંબઈથી દિલ્હી તરફ જતા માર્ગ ઉપર એક ટેન્કરમાં વિદેશી શરાબ લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે ટેન્કરને કોર્ડન કરીને ઝડપી પાડી હતી અને ટેન્કરની અંદર વિદેશી શરાબની પેટીઓ જણાઈ આવી હતી। પોલીસે ટેન્કરને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ અંદર પ્રવેશવાનો કોઈ રસ્તો નહીં મળતા આખરે ફાયર બ્રિગેડને હાજર રાખીને ગેસ કટરની મદદ લેવામાં આવી હતી। આખરે ભારે જહેમતે લગભગ 20,340 જેટલી શરાબની બોટલો ટેન્કરમાંથી બહાર કાઢવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ડ્રાઈવર પગલુ રામ ઉમારામ જાટ રહેઠાણ રાજસ્થાનની ધરપકડ કરી શરાબનો જથ્થો મોકલનાર અને મંગાવનારી સમૂહને વોન્ટેડ જાહેર કર્યા હતા।